નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. શંખ ફૂંકાઈ ગયો છે. હું છું સુદાન ગઢવી. પોલીસ એફઆઈઆર ન લે એટલે કે એની પાસે જે બેફામ પાવર છે એની સામે તમારી પાસે શું સુરક્ષા કવચ છે એના ઉપર આજે શંખનાદ કરવાનો છે. આજે આપણે શંખનાદ એના ઉપર કરવાનો છે. આ 1 કલાકના કાર્યક્રમમાં હું પૂરી કોશિશ કરીશ કે જીએસટીવીની સામે બેઠેલા દરેક નાગરિક કમસે કમ તમને પોલીસ આ કાર્યક્રમ જોયા પછી હેરાન ન કરી શકે એ સ્થિતિએ તમને જાગૃત કરી દઈશ. સવાલ એ છે કે એ કાર્યક્રમ તમે જોતા હોવા જોઈએ. ખાખીનો ખોપ, પોલીસનો પાવર, પોલીસના નામ આવતા જ બલબલાના પરસેવા છૂટી જાય. વડીલો કહેતા ગયા છે કે પોલીસ અને કોર્ટ કચેરીથી હંમેશા દૂર રહેવું. આ બધી વાયકાઓ, ખાખી વર્દીવાળાના જ ગુનાઓ જોતા સામાન્ય લોકો પોલીસ સ્ટેશને જતા પણ ડરતા હોય. પોલીસ જનતાના રક્ષક છે, પરંતુ ઘણીવાર તેઓ ભક્ષક બની જાય છે. કેટલીક વાર પોલીસ આરોપીને જ નહીં પરંતુ કોઈ નિર્દોષ વ્યક્તિને ગેરકાયદેસર અટકાયત કરીને તેના પર ત્રાસ ગુજારતી હોય છે. કસ્ટોડિયલ ડેથના કિસ્સા અવારનવાર સામે આવે છે. કસ્ટડીમાં લીધેલા લોકોને પોલીસ મારે છે, જેના કારણે અમુક વાર વ્યક્તિનું મોત પણ થઈ જાય છે. પોલીસ પોતાને મળેલા પાવરનો બેફામ દુરુપયોગ કરતી હોય છે, જેના ઘણા કિસ્સા અવારનવાર આવતા રહે છે. ઘણીવાર પોલીસ કોઈ વ્યક્તિ પાસેથી જબરદસ્તી ગુનાની કબૂલાત કરાવવા માટે પણ તેને ભયાનક રીતે ટોર્ચર કરતી હોય છે. તેવામાં પોલીસનો ત્રાસ સહન કરવાને બદલે તે વ્યક્તિ લાચાર થઈને ગુનો કબૂલી લેવામાં જ શાણપણ સમજે છે. આ રીતે પોલીસ આખા કેસમાં ખોટા વ્યક્તિને ગુનેગાર સાબિત કરી દે છે. સ્થિતિ એવી પણ છે કે ગુંડાઓ પોલીસથી ઓછા ડરે છે અને પ્રજામાં ફફડાટ વધુ હોય છે. પોલીસને જોઈને નાગરિકોને સલામતીનો અનુભવ થવો જોઈએ, પણ હાલની પરિસ્થિતિ એવી છે કે પોલીસને જોઈને લોકો ડર અનુભવે છે. પોલીસ પોતાની એવી છાપ બનાવી શકી નથી જેનાથી વ્યક્તિ સલામતીનો અનુભવ કરી શકે. કાયદાનું ઉલ્લંઘન ખુદ કાયદાના રક્ષકો કરતા હોય છે, જે આપણા દેશમાં દુઃખદ બાબત છે. જો તમે તમારા અધિકારોને જાણો છો તો તમારે પોલીસનો ખોફ રાખવાની જરૂર નથી, કારણ કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ ગણાય છે અને આ જ બંધારણ પોલીસ સામે દરેક નાગરિકને સુરક્ષા કવચ પૂરું પાડે છે. બંધારણ દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર આપે છે. ઘણા લોકોને એ જ ખબર નથી કે પોલીસ કોઈ પણ વ્યક્તિને કાયદાકીય ધોરણે મારી શકતી નથી. જો તમે શાંતિપૂર્વક કાયદાનું પાલન કરી રહ્યા છો તો પોલીસ તમને મારી નથી શકતી અને તમારું અપમાન પણ કરી શકતી નથી. પોલીસ પાસે પોતાની કસ્ટડીમાં રહેલા આરોપીને મારવાનો કોઈ અધિકાર નથી. આ જાણવું અત્યંત જરૂરી છે. આજના આખા એપિસોડમાં આપણે પોલીસના પાવર સામે તમને કેટલા અધિકારો મળેલા છે તે જાણીશું. શું પોલીસ તમને મારી શકે? શું અટકાયત અથવા ધરપકડ કર્યા પછી વ્યક્તિ પાસે કયા અધિકારો છે? રિમાન્ડ દરમિયાન કે મારવાના કિસ્સામાં તમે શું કરી શકો? તમે નિર્દોષ છો અને પોલીસ તમારી ધરપકડ કરે તો શું કરવું? કસ્ટડી અને ધરપકડ વચ્ચે શું તફાવત છે? મહિલાની ધરપકડ કરી વખતે પોલીસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? પોલીસ તમારી ફરિયાદ ન લે કે એફઆઈઆર ન નોંધે તો શું કરવું? શું તમે પોલીસ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી શકો છો? આ તમામ બાબતો ઉપર મિત્રો મારે તમને જાગૃત કરવા છે. પોલીસને ગ્રેડ પે મળવું જોઈએ, સારો પગાર મળવો જોઈએ, એવો પહેલો ગુજરાતમાં મુદ્દો ઉઠાવ્યો તો મેં ઈશુદાન ગઢવીએ, અને મેં વાયદો પણ કર્યો હતો. અને પોલીસને પૂરતો પગાર મળવો જોઈએ. પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, જીઆઈએસએફ આ બધાને અત્યારે આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે. પૂરતો પગાર આપવામાં નથી આવતો. જીઆરડી, જીઆઈએસએફ જવાનોને તો મિત્રો 300 રૂપિયા માંડ આપવામાં આવતા હશે. સવાલ એ છે કે આપણે કેમ પોલીસનું માર સહન કરીએ છીએ? કેમ પોલીસથી ડરીએ છીએ?
પહેલું કામ એ છે કે પોલીસે કાયદાની બંધારણ અંતર્ગત કામ કરવાનું હોય છે. બીજું કે પોલીસ પાસે એવા કોઈ પાવર નથી. જે પોલીસ 2 કલાક પહેલા તમારી ઉપર રૂઆબ ઠોકતા હોય અધિકારી, અને એ જ 2 કલાક પછી બચવાની ફાફા પડી જાય એવી સ્થિતિ પણ તમે લાવી શકો છો જો કાનૂન જાણતા હો તો. ત્રીજું કે પોલીસ, તમે જુઓ કે જ્યારે એ પાલન એને કાનૂનના પરવાના હશે તો એ મોટાભાગે કરતી નથી પોલીસ. એક્ઝામ્પલ આપું, તમારી અટકાયત 4 વાગે પોલીસે કરી, અટકાયત 4 વાગે કરી, દર્શાવશે સાંજે 10 વાગે. એ પહેલો ગુનો પોલીસે કર્યો. સાંભળજો, તમે કઈ રીતે પોલીસ અધિકારીઓને પણ જેલમાં નાખી શકો છો એની હું તમને ટ્રીક આપું છું, સમજાવું છું. મારો ગુજરાતનો એક નાગરિક એટલો મજબૂત હોવો જોઈએ, એ પહેલો. બીજું કે તમારી અટકાયત કરે કે ધરપકડ કરે, સાક્ષી જોઈએ ધરપકડમાં. એ સાક્ષી કોને લે છે? ત્રીજું કે માથાકૂટ થાય ત્યારે જે હથિયારો, તો એ હથિયારો ન હોય તો એને એમ કે તમે હથિયારો આપી દો એટલે અમે તમને આમ કરી દેશું તેમ કરી દેશું. ચોથું કે પોલીસ વારે વારે તમને 151 ની ધમકી આપે. મિત્રો 151 કરે પોલીસ ત્યારે તમે જામીન જ ન લેતા. આ એડવોકેટ ગોપાલ ઇટાલિયાએ બહુ સરસ કિસ્સો સમજાવ્યો કે 151 પોલીસ કરે, એક કેસ હોય પછી એક બીજો વધારાનો કેસ કરીને પછી પાસાની ધમકી આપે, પછી પાસાના નામે તોડ કરે. આજે મિત્રો મારે તમને એટલા સક્ષમ કરવા છે કે આ એક એપિસોડ જોઈ લેશો ને એટલે LRD થી માંડીને DGP સુધી તમને કોઈ રોકી નહીં શકે. એટલા મજબૂત કરવા છે. આ તો ખરેખર જરૂર, આ તો ગૃહમંત્રી મુખ્યમંત્રીની જવાબદારી છે કે કાયદો વ્યવસ્થા કરે, તમને જાગૃત કરે, તમે જાગૃત થાઓ એના માટેના કેમ્પેનો કરે. પણ ખાટલે મોટી ખોટ કે પ્રજા અજાણ રહેશે તો જ પ્રજા લૂંટાશે, અને પ્રજા લૂંટાશે તો જ આ 8 પાસ નેતાઓ મોજથી જલસા મારશે. પણ કર્મની કઠણાઈ છે કે ખાટલે મોટી ખોટ કે સુદાનભાઈ તમારા માટે બધું કરે છે, પણ જ્યારે સપોર્ટ કરવાની વાત આવે ત્યારે તમે આવા લોકોને સપોર્ટ કરો છો જે તમને હંમેશા અજાણ અંધકારમાં રાખવા માંગે છે. પોલીસનો કેટલો અત્યાચાર! પોલીસ એક તો FIR ઘણી જગ્યાએ નથી લેતી કે ભાઈ અરજી આપી દો, મોબાઈલ ચોરાઈ ગયો અરજી આપી દો. કેમ ભાઈ? અરજી શું કામ આપીએ? FIR નોંધવી ફરજ છે, ઓનલાઈન પર તમે નોંધાવી શકો છો. બીજું કે ઘણી જગ્યાએ પોલીસ તપાસમાં એમ કે ભાઈ તપાસ કરવા છે, બહાર જવાનું છે, તમે અમને ખર્ચો આપો. પોલીસ એવી રીતે ખર્ચો લઈ ન શકે. ત્રીજી વસ્તુ કે માની લો કે તમને કોઈ ગુનામાં પોલીસે પકડ્યો, પછી સામેવાળો વ્યક્તિ પોલીસને એમ કે આ 20,000 કે 50,000 રૂપિયા લઈને મારો, ધોલાઈ કરો. ધોલાઈ કરી ન શકે પોલીસ. પોલીસ કસ્ટડીમાં લીધા પછી તમને એક તમાચો પણ મારી નથી શકતી, અભદ્ર વ્યવહાર નથી કરી શકતી. માની લો કે એમ કરે છે પોલીસ, તમને મારે છે, તમે તરત જ હોસ્પિટલમાં સારવારમાં વયા જાઓ. હોસ્પિટલમાં સારવાર હેઠળ જાઓ એટલે ફરીથી પોલીસે તમારી પાસેથી નિવેદન લેવું પડે. નિવેદન લે એટલે જે PSI, PI, SP કે જેણે માર્યું એની સામે ફરિયાદ કરો. સાહેબ, એ લોકોની પીપુડી વાગી જશે. બીજું કે માની લો તમને મારી, ઢોર મારી અથવા તો લાફા મારી અને તમને જજની સમક્ષ પોલીસે 24 કલાકની અંદર હાજર કરવાનો હોય છે. હું ફરીથી કહું છું, પોલીસને પૂરતો પગાર મળવો જોઈએ અને અધિકાર મળવા જોઈએ. એ બાબતે ઈશુદાન ગઢવી સાથે છે. પણ મારા ગુજરાતના નાગરિકોને જો કોઈ હેરાન પરેશાન, કોઈ નેતા મંત્રીના ઇશારે કરવામાં આવે તો એને જાગૃત કરવું એ મારી ફરજ છે. તો માની લો કે પોલીસે તમારી અટકાયત કરી, એમાં ફોર્મમાં સાઇન કરતી પહેલા ટાઈમ જુઓ. પોલીસે સાઇન કરતા પહેલા મેમો ભરાવવો પડે, સાઇન લેવી પડે કે આટલા વાગે અટકાયત કરી,
તમે જુઓ કે ભાઈ 8 વાગે તમને પકડ્યા છે સવારે અને દેખાડે 4 વાગે, તો એને બીજા દિવસે 4 વાગ્યા સુધી કોર્ટમાં હાજર કરવું પડે જજની સમક્ષ. 24 કલાકથી વધારે તમને કસ્ટડીમાં પોલીસ રાખી ન શકે. રાત્રે પણ જજના ઘરે પણ એને હાજર કરવું પડે. જો તમને 8 વાગે પકડી લે, તમારે એમ કહેવાનું કે 8 વાગે મને આ સીસીટીવી છે, સીસીટીવી અંતર્ગત તમે 8 વાગે મને પકડ્યા છે, તમે 4 વાગે દેખાડી ન શકો, અહીંયા 4 કરો પછી મારી સાઈન લો. આવું કરતા કરજો, આરોપીના અધિકાર છે. બરાબર છે મિત્રો? એટલો આજે જાગૃત કરી દેવું છે આ એક એપિસોડમાં કે તમે છે ને સીનો આમ તાણીને ચાલો. બીજું કે પોલીસ માં મતલબ મેમો પાડે છે તો જીઆરડી ને અધિકાર નથી તમને મેમો પાડે. ઈએસઆઈ કક્ષાનો હોય, સમજો તમે. બીજું કે પોલીસને પણ એ કાનૂન લાગુ પડે છે. જો પોલીસ તમને મારે તો તમે એની સામે પણ એફઆઈઆર નોંધાવી શકો છો, એને પણ જેલમાં મોકલી શકો છો, પીએસઆઈ, એસપી, ડીએપીઆઈ જે પણ હોય. બરાબર છે? તમે જજ સમક્ષ રજૂઆત કરો તો જજને પણ કહી શકો છો કે આમણે મને માર્યા છે પોલીસ, એટલે એની સામે પગલાં લેવાય. જજ પૂછે છે જાઓ ત્યારે તમને પોલીસ વિરુદ્ધ કોઈ શિકાયત છે, ફરિયાદ છે? ઘણી જગ્યાએ આપણે એવું કરીએ છીએ કે ના નથી એમ કહીને. પોલીસ તમારી ઉપર નિવેદનને લઈને દબાણ કરી ન શકે. ધરપકડ કારણ જાણવાનો અધિકાર છે તમને. ધરપકડ કરે તો વ્યક્તિને અટકાયત અથવા ધરપકડનું કારણ જાણવાનો અધિકાર છે. કોર્ટમાં હાજર થવાનો અધિકાર છે, 24 કલાકમાં હાજર કરવું પડે આર્ટિકલ 22(2) અંતર્ગત. જામીનનો અધિકાર છે, વ્યક્તિને પોતાના જામીન મેળવવાનો અધિકાર છે. સુનાવણીનો અધિકાર છે, ભેદભાવ વગર કોર્ટમાં નિષ્પક્ષ સુનાવણી કરવાનો અધિકાર છે. વકીલ રાખવાનો અધિકાર છે. આવું એટલા માટે તમને કહું છું કે તમે એનાથી જાગૃત થઈ જાઓ બધા. પોલીસ મારે તો શું કરવું? પોલીસ સામે એફઆઈઆર દાખલ કરી શકો છો. આઈપીસી 166 મુજબ પોલીસ સામે ફરિયાદ કરી શકાય છે. વરિષ્ઠ પોલીસ અધિકારી અથવા એસપીને ફરિયાદ કરી શકાય છે. કોર્ટમાં મેજિસ્ટ્રેટને પણ ફરિયાદ કરી શકાય છે. પોલીસ ફરિયાદ ઓથોરિટીમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. આરોપી પોલીસ કર્મીને 7 વર્ષથી સજા અને દંડની જોગવાઈ છે. પોલીસ એફઆઈઆર ન લે તો તમે ઉચ્ચ અધિકારીને પણ ફરિયાદ કરી શકો છો. ઓનલાઈન પણ એફઆઈઆર કરાવી શકો છો. સૂર્યાસ્ત પછી અને સૂર્યાસ્ત પહેલા મહિલાની ધરપકડ થઈ શકે નહીં. સ્પેશિયલ ઓપરેશન હોય તો વાત અલગ છે. મહિલાની રાત્રે ધરપકડ કરવી હોય તો મેજિસ્ટ્રેટની લેખિત મંજૂરી જરૂરી છે, વોરંટ જરૂરી છે, અને એ મહિલા પોલીસ અધિકારી જ કરી શકે. કસ્ટડીને લીધા પછી અથવા ધરપકડ કર્યા પછી પોલીસ મારી શકે નહીં. કસ્ટડીમાં પોલીસ તમારી સાથે દુર્વ્યવહાર કરી શકે નહીં. કોર્ટના આદેશ વગર પોલીસ આરોપીને હાથકડી પહેરાવી શકે નહીં. ધરપકડ અંગે વ્યક્તિના પરિવારને જાણ કરવાની પોલીસની જવાબદારી છે. ધરપકડ કરાયેલી વ્યક્તિની સુરક્ષા અને આરોગ્યની જવાબદારી પોલીસની છે. 48 કલાકમાં આરોપીની મેડિકલ તપાસ કરવાની જવાબદારી છે. પોલીસ આરોપીને તેના વકીલ અને પરિવારને મળવાથી રોકી શકે નહીં. કલમ 22(2) અંતર્ગત વ્યક્તિને સીઆરપીસીની કલમ 167 મુજબ 15 દિવસથી વધુ પોલીસ કસ્ટડીમાં રાખી શકાય નહીં. બરાબર છે? આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું. હવે વધારે મહાનુભાવો પાસેથી જાણવાનું છે. સવાલ લઈ લઈએ. કયો જિલ્લો પૌરાણિક સમયમાં દંડકારણ્યના નામે ઓળખાતો હતો? એ દાહોદ, બી દેવભૂમિ દ્વારકા, સી પાટણ, ડી ડાંગ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. 5 દર્શકો હશે, ફટાફટ મોકલવા માંડો મિત્રો. ઘણા બધાના જે શરૂઆતમાં આવી જશે એ પહેલા સિલેક્ટ કરે છે મારી ટીમ, એટલે ફટાફટ મોકલો 7016311312 નંબર પર. તમારું 5 જે દર્શકો સિલેક્ટ થશે નામ છે હું બોલીશ ને ટીવી ઉપર પણ આવશે. પોલીસના હક અને ફરજો, આરોપીના હક અને ફરજો, આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે 4 મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. અંબાલાલ ચૌહાણ છે, પૂર્વ આઈપીએસ અધિકારી છે. અસલમભાઈ સઈદ છે, જાણીતા વકીલ છે. ડોક્ટર ધીમંતભાઈ પુરોહિત છે, વરિષ્ઠ પત્રકાર છે. અજયભાઈ બારોટ મોટિવેશનલ સ્પીકર છે. શરૂઆત અંબાલાલભાઈ આપની પાસે આવવા માંગીશ કે તમે પૂર્વ આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છો, એડવોકેટ પણ છો. પોલીસ માન લો અટકાયત 4 વાગે કરે છે તો 8 વાગ્યાનો ટાઈમ લખે ત્યારે શું કરવું? પોલીસ મારે તો મારવાના રૂપિયા માંગે ત્યારે શું કરવું? આરોપીને ડરાવે, ધમકાવે, એમણે જે હથિયાર ન વાપર્યા હોય એ પણ વાપરવાનું કે ગુના કબૂલવાનો કે તો શું કરવાનું?
આ જે આપે કહ્યું, જો પોલીસ આ પ્રકારની કામગીરી કરે, એને મારવાની ધમકી આપે અને દબાણ કરે કે આ પ્રકારનું નિવેદન આપો, એ બધું કાયદાનું ઉલ્લંઘન છે, એ ગેરકાયદેસર છે અને એની સામે પગલાં લઈ શકાય છે અને એ પોલીસ પોતે પણ એમાં ગુનામાં આવે છે અને એમની સામે કેસ પણ નોંધાઈ શકે છે અને આવા કિસ્સાઓ અવારનવાર બનતા પણ હોય છે. અને બીજી વાત ખાસ એ છે કે એને વકીલ રાખવાનો અધિકાર છે. જે કોઈ આરોપીને પકડ્યો હોય એના જે સગા સંબંધી હોય, નેક્સ્ટ કિન, એને જાણ કરવાની હોય છે અને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનું હોય છે. આમાં એની ફરજ બને છે અને એ આ બધું એને ઉપર કોઈ અત્યાચાર નથી થયો, એને મારવામાં નથી આવી. મેજિસ્ટ્રેટ પણ સૌથી પહેલો પ્રશ્ન આરોપીને એ જ પૂછે છે કે તમારી સામે કોઈ બળ વાપર્યું છે, કોઈ ગુનો કર્યો છે કે તમને બીજી રીતે હેરાન કર્યા છે, હ્યુમેનિટીની દૃષ્ટિએ, માનવતાની દૃષ્ટિએ, આ તે એ બધું જ જેના જે હ્યુમન રાઇટ્સ છે એ પણ એ જોવામાં આવે છે. અને છતાં જો પોલીસે આવું કર્યું હોય તો જે કોઈ જવાબદાર હોય એ એકલો પોતે એના ઉપરી અધિકારીના હુકમથી કર્યું હોય તો એ પણ એમાં એ આવી જાય છે, એની સામે પણ એ ગુનો દાખલ થતો. પણ જનરલી મોટે ભાગે એવું જ બનતું હોય છે કે પહેલાં તમને જે 4 વાગ્યાની જે આપણે વાત કરી કે 4 વાગે તમને બોલાયા અને પછી એરેસ્ટ રાતના 12 વાગે બતાવે, તો એ બાકીનો સમય એમ કે એમને પૂછપરછ માટે ને આ માટે રાખેલા ને એટલે એ જાતનું એ જનરલી વલણ પોલીસનું હોતું હોય છે. અને એ દરમિયાન એમના જે કાગળવૈયા જે કરવાના હોય એ કરતા હોય છે, અથવા બીજું જે કોઈ જાહેરમાં કહીએ ખાનગી વાત તો એ પોલીસ પોતપોતાની રીતે પૈસાની લેવડ દેવડ, કંઈ કરપ્શન, કંઈ કોઈના ઉપર દબાણ, આ તે એ બધું એ કરી લેતા હોય છે અને પછી જ એને કસ્ટડીમાં 24 કલાકમાં જે લેવાના હોય છે એ પછી જ લઈ જતા હોય છે. એ હકીકત છે. નહીં તો આમાં શું કરવું? ચાલે? યસ આઈ એમ કમિંગ ટુ ધેટ. એટલે એ જ્યારે એ થઈ જાય ઓવર અને જ્યારે એને મેજિસ્ટ્રેટની પાસે લઈ જાય તો એ મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ એ રજૂઆત કરી શકે છે. એની સાથે વકીલ હોય અથવા એનો માણસ હોય તો એને પણ કહી શકે છે કે આ પ્રકારની એપ્લિકેશન આપો અને મેજિસ્ટ્રેટને પોતાને પણ એ કહી શકે છે, પોતાના નિવેદનમાં પણ એ આવી શકે છે, કહી શકે છે મને 4 વાગે પોલીસ સ્ટેશનમાં બોલાવી રાખેલો અને ત્યારથી આ કરેલો, અથવા મને આ પ્રકારનો માર માર્યો છે, મને હજુ અહીંયા દુખાય છે કે અહીંયા હજુ જુઓ આ ચાઠા છે. અને બીજું કોઈ જે રીતે પૈસાની કે આ તે લેવડ દેવડની માગણી કરી હોય તો એ પણ એ મેજિસ્ટ્રેટ રૂબરૂ જણાવીશ. અને મેજિસ્ટ્રેટની પણ એ ફરજમાં આવે છે કે એમને આ પ્રકારે એનું નિવેદન લઈ અને પોલીસ સામે જરૂરી પગલાં લેવા. માનો કે પોલીસ ફરિયાદ ન લે, ઘણી જગ્યાએ એવું થાય, માનો કે તમારી મોબાઈલ ચોરાઈ ગયો તો ભાઈ અરજી આપી દો, એ શું છે? એમાં એક વસ્તુ છે કે પોલીસને થોડી પ્રાથમિક રીતે એ જાણવાનો એને હક છે કે આ કોઈ બોગસ ફરિયાદ તો નથી ને ટોટલી, જેને કંઈ લાગતું વળગતું ન હોય અને ખાલી પોલીસનો સમય બગાડવા માટે, હેરાન કરવા માટે અથવા બીજા કોઈ ષડયંત્રનો એને ભાગ બનાવવા માટે એ પોલીસનો દુરુપયોગ તો નથી કરી રહ્યો. એટલે એને પ્રાથમિક તપાસ એ કરે કે દાખલા તરીકે હું જાઉં પોલીસ સ્ટેશન, મારો મોબાઈલ ગયો તો પહેલાં મને પૂછે કે તમારો મોબાઈલનો નંબર શું છે અને એનાથી એ વેરીફાઈ કરે કયો મોબાઈલ છે, સેમસંગ છે કે બીજો છે કે ત્રીજો છે, કયા પ્રકારનો મોબાઈલ છે, આઈફોન છે, જે હોય. એટલે આવી એ પ્રાથમિક તપાસ એને કરી શકે છે. પણ પોલીસને એ વખતે એ ઇન્વેસ્ટિગેશન નથી કરતું કે એ ગુનો સાબિત થયો છે અથવા છે તો જ એ રજીસ્ટર કરે, એવું નથી. એ પોલીસની ફરજમાં જ આવે છે કે જ્યારે એ માણસ પોતાની ફરિયાદ લઈને આવે તો એ ફરિયાદ એને પ્રથમદર્શી ગુનો લાગતો હોય તો એ ફરિયાદ એને FIR એ જે પોલીસ કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો એમાં લખવું પડે. એ નોન કોગ્નિઝેબલ હોય તો NCમાં રજિસ્ટરમાં પણ નોંધ કરવી પડે. કંઈ નહીં તો છેલ્લે સ્ટેશન ડાયરીમાં પણ એ શા માટે આવેલા એ પણ એની એ નોંધ કરવી પડતી હોય છે. એટલે ટૂંકમાં પોલીસ સ્ટેશનમાં તમે પ્રવેશો એટલે એની નોંધ જનરલી થવી જોઈએ અને થતી હોય છે. એ આ રૂલ્સ છે અને જો એનું એ પાલન ન કરે તો એની સામે પગલાં લેવાય છે. જો FIR ન કરે તો એ આખું ગુનાનું એ વર્કિંગ છે અને એની સામે પણ પગલાં લઈ શકાય છે. આમાં એક
લેડીઝના બનતા શ્રી સરલા દેવી કે એવો સુપ્રીમ કોર્ટનો પણ કેસ છે, એમાં એવું જ છે, અથવા નામ કદાચ મને બરાબર યાદ ના હોય, તો વોટ એવર નેમ ઇઝ ધેર. તો એમાં એ સુપ્રીમ કોર્ટનો ચોખ્ખો ચુકાદો છે કે એમાં પોલીસે એ વખતે ઇન્વેસ્ટિગેશન કરવાનું હોતું નથી, એની બીજી કોઈ તપાસ કરવાની નથી, એની પ્રથમ દ્રષ્ટિએ લાગે કે આ ગુનો છે તો એ ગુનો એને નોંધવાની એની ફરજ છે. ઓકે, અસલમભાઈ તમારી પાસે આવું છું. કેવા કેવા કિસ્સાઓ સામે આવે છે જે પોલીસ પોતાના પાવરનો દુરુપયોગ કરતા હોય, અને એ કેમ આવે છે અને એના માટે નાગરિકોને શું અધિકારો છે? આપના સવાલભાઈ સુભાનભાઈ હું કહેવા માગું છું કે એક બે કિસ્સા જે છે અમારે સાથે અમે લાઈવ જ છે. એક ઘણા વર્ષો પહેલાં એક આઈપીએસ હતા, ફ્રેશ હતા આઈપીએસ ડીવાયએસપી તરીકે અમરેલી જિલ્લાની અંદર. એમની રાત્રે એમને બાઇક પર નીકળવાનો એક શોખ નીકળતા હતા, જે તે ગુનાખોર એક જગ્યાએ એમની સાથે એક માણસ સાથે એમને ઝડપ થઈ ગઈ એટલે એના વિરુદ્ધ એમને ગુનો દાખલ થયો. એટલે જ્યારે આઈપીએસ સાથે ઝડપ થયો એટલે નોર્મલી એટલું હોય કે ભાઈ આને પોલીસ મારશે જ. એટલે અમે એ જ આરોપીને જ્યારે કોર્ટમાં ડાયરેક્ટ અમે કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટમાં રજૂ કરીને નામદાર કોર્ટને અમે કીધું કે ભાઈ આ રીતે બનાવ છે તો તમે અમારી ડોક્ટરી કરાવી ને પછી તમે અમને પોલીસને સોંપો. તો એ રીતે અમે ડોક્ટરી કરાવી, ડોક્ટરી કરીને પોલીસને સોંપ્યો. તો પોલીસ પછી ડોક્ટરી જ્યારે થયા, ડોક્ટરીમાં તમારો રિપોર્ટ હોય કે તમને કોઈ વસ્તુ થઈ નથી કે છે ની ઇન્જરી, એટલે તમને ત્યાં કોઈ વસ્તુ થવાની આઈપીએસ આયા અને તો ડબ્બો તરત ઉપાડી નતો ગયો? ના, એ ત્યાંથી ભાગી ગયા હતા કે રાતનો બનાવ હતો સાહેબ, 2 વાગ્યાનો બનાવ હતો. આરોપી એટલે આપણે જે સામેવાળો વ્યક્તિ છે ભાગી ગયો? એ ભાગી ગયો હતો 2 વાગે. માની લો કે ન ભાગ્યો હોય તો આ લોકો તરત પડી જાય, આઈપીએસ હોય એટલે તરત જ કેમ કે જી સર તો તમે કોર્ટની અંદર તમને 24 કલાકની અંદર રજૂ કરે. ના, તમે મેજિસ્ટ્રેટ સામે બી વસ્તુ કહી શકો છો કે ભાઈ આ ભાઈ અમારા આ રીતે અમારો બનાવ છે, આ રીતે એ બી તમે કહી શકો છો. કેમ કે નેચરલી બધી આજ બીજો એક તમને ગાંધીનગરનો એક જિલ્લો તમને હું દાખલો આપું, એક આરોપી વિરુદ્ધ 4 થી 5 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયા હતા, જે તે ઓફિસર સાથેનું એનું જે બી ઘર્ષણ હોય, બરોબર. એટલે એને ખબર હતી કે ભાઈ આ તો થવાનું જ છે. એટલે અમે એક કામ અમે એ રીતે કર્યું કે ભાઈ આરોપીને અમે એક કોર્ટમાં રજૂ કર્યો કે ભાઈ કલોલમાં રજૂ કર્યો. ત્યાં અમે મેજિસ્ટ્રેટ સાહેબ સામે રજૂઆત કરી કે અમારી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અમારે જવાનું છે, અમને જાનનો જોખમ છે, તો તમે અમને ડોક્ટરી કરાવી ને કરાવો. એટલે અમારી ડોક્ટરી બી કરવામાં આવી ને આઈઓને બોલાવીને મેજિસ્ટ્રેટ સાહેબે લખાયું કે ભાઈ તમે આને કોઈ બી જાતની ઇન્જરી કરશો નહીં. પણ જ્યારે આરોપીને એક જગ્યાથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ પોલીસ સ્ટેશન લઈ ગયા, 10 દિવસ જેવું થયું તો બી એ સાહેબે એને માર્યા. પણ જ્યારે માર્યા તો પછી પણ ફરિયાદ કરવા ગયા તો સમાજના જ માણસો હોય ને એને કે ભાઈ પોલીસ વિરુદ્ધ આમ ના કરવું જોઈએ, ના કરવું જોઈએ, પોલીસ આમ છે ને પેલું છે, વકીલ તો તમને આવું કહે ને એ બી વસ્તુ એના લીધે એને ફરિયાદ નથી કરતા. એટલે ઘણી વસ્તુ તો સમાજમાં જેવી રીતે ગુનાખોરી વધે છે પોલીસના લીધે, તો સમાજનો સારો માણસ બી ઇજ્જતના મારે અને બીજા સમાજના બીજા જે માણસો છે એને દબાઈ દે છે, એ કારણથી બી ફરિયાદ નથી કરતા. એ મને કહો તમે કે પોલીસ કઈ રીતે પછી પગે પડી જાય? બંને વસ્તુ છે કે જ્યારે તમે મેજિસ્ટ્રેટની સામે, મેજિસ્ટ્રેટની પહેલો જ તમને સવાલ એ જ હોય છે કે તમને પોલીસે માર્યા, એ વખત તમારે પોલીસને તે વખત તમારું જે બી તમારી સાથે બનાવ બન્યો એ ઘણી વાર નેચરલી એવું હોય છે કે આરોપીઓને પહેલા એવી છાપ હતી કે રિમાન્ડની અંદર પોલીસ મારે, પણ રિમાન્ડમાં તો પોલીસ તમને મારી જ નથી શકતી. કેમ કે એને તો તમે જે છો, તમે પોલીસ વિરુદ્ધ ગુનામાં કોઈ અટક થયા છો, પણ તમે આરોપી તો કોર્ટના છો, કોર્ટના ગુનાનો મેજિસ્ટ્રેટના હુકમથી તમે જે બી છે એનું પાલન થાય છે. એટલે એ વસ્તુ તો શક્ય જ નથી. પણ પબ્લિક પોલીસ વિરુદ્ધ જવા માટે, માન લો કે પોલીસે 2-4 ગાળો દઈ દીધી છે, હવે ગાળોનો તો પુરાવો હોય જ નહીં, તો શું? એનો તો કોઈ પુરાવો છે જ નહીં. પુરાવો ન હોય તો પણ એના માટે એનસી થઈ શકે છે. 294 ઇપીકો છે અને એમાં પોલીસ જો એ સાબિત થાય તો એને સજા થઈ શકે છે, પોલીસને પણ સજા થઈ શકે. બરોબર, ગાળો બોલી હોય તો પણ બિલકુલ ધેટ શુડ બી પ્રૂવડ, જે રીતે કોર્ટના જે હા, એટલે એ તો બધાએ કરવું જ પડે આપણે. પણ મારું કહેવાનું મિત્રો એ છે કે ઘણી જગ્યાએ તમને પોલીસ હેરાન કરતી હોય, પોલીસ ધમકીઓ આપતી હોય, પોલીસો છે અને ગેરકાયદેસર જ છે, અને એના માટે પોલીસે પોતે પણ તૈયાર રહેવું જોઈએ કે કાલે એને પણ સજા થઈ શકે છે. ચોંસઠ ઘણા લોકો એવું હોય કે ફોન ઉપર ધમકીઓ મારતા હોય, ઘણા એવું હોય ભાઈ તું સાક્ષી બનજે નહીં તો આમ કરી નાખીશ, ઉપાડી જઈશ. ફોન ઉપર પણ ધમકી હોય તો એના માટે પણ એની રિલેવન્ટ કલમો છે, મેં કહ્યું એ રીતે. તો એ 506માં પણ બનતા સુધી એ કલમ એ ઉમેરાઈ છે કે ફોન ઉપર પણ ધમકી આપે તો પણ. તો એટલે કોઈ પણ પ્રકારનું ગુનાહિત વર્તન છે, નાનું મોટું ગમે તે પ્રકારનું, તો પણ એ પોલીસ સામે પણ એક્શન લઈ શકાય છે.
પણ એક વાત છે કે ગુનેગાર જો ભાગી જવાની કોશિશ કરતો હોય, એ પોલીસને એના જે કામગીરીમાં વિક્ષેપ કરતો હોય, તો પોલીસ જરૂરી બળ વાપરી શકે છે અને એ એની પોતાની કેસ ડાયરીમાં ઇન્વેસ્ટિગેશનની એની જે કેસ ડાયરી હોય છે એની નોંધ પણ કરે છે, સ્ટેશન ડાયરીમાં પણ નોંધ. એટલે એમાં એ નોંધ કરે ને કે મેં આમાં 2 ખખડાવ્યા હતા અને 2 લાફા માર્યા હતા, એવું નોંધ કરે. યસ, જરૂરી બળ વાપર્યું. જરૂરી બળ. મેં એક પોલીસનો ફેવરિટ એક વર્ડ છે, જરૂરી બળ વાપર્યું. આપણે છે ને આજે નાગરિકોને એટલા માટે, કારણ કે ઘણા, મને ખબર છે કે ઘણી બધી મારી પાસે બધી ફરિયાદો આવતી હોય અને પછી મારે તો જે તે અધિકારીને કહું એટલે સ્વાભાવિક છે કે આમ તો ઈશ્વરની કૃપા છે, નામ જાય એટલે ખબર પડી જાય. પણ મુદ્દો એ છે કે ઈશુદાન ગઢવી ફોન કરે કે મંત્રી ફોન કરે કે ધારાસભ્ય સાંસદ ફોન કરે પછી થાય, એ ન થવું જોઈએ. વ્યવસ્થિત રીતે કામગીરી થતી હોય એમ થવી જોઈએ અને એવું હું ઈચ્છું. એટલે અજયભાઈ મોટિવેશનલ સ્પીકર પણ આપણી સાથે છે. અજયભાઈ, ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે. સમાજ સેવાનો આજે આ ભાગ રૂપે આજે આપણે કર્યું છે કાર્યક્રમ કે જેથી કરીને લોક જાગૃતિ થાય. આમ તો સરકારે આ બધા કરવાના હોય છે, પણ સ્વાભાવિક છે કે સરકારો એવું ઈચ્છે નહીં કે અજયભાઈને ખબર પડી જાય કે ઈશુદાનભાઈને ખબર પડી જાય. બરોબર છે. આપણે આખું સિસ્ટમેટિકલી એની સિસ્ટમ હોય છે. લોકોની ખબર નહોતી કે રેન્જ આઈજી ને ફરિયાદ કરી શકાય, એસપી ન માને તો ડીજીપી સુધી ફરિયાદ કરી શકાય. લોકોને એ પણ ખબર નથી કે ડીજીપી કોણ છે. પણ અલ્ટિમેટલી લોકો છે એ વિદેશમાં એવું છે કે પોલીસનું કામ માત્ર સુરક્ષા આપવાનું કામ છે અને ગુનેગાર થાય તો બધે ત્યાં સીસીટીવી હોય એટલે માનો સગો દીકરો હોય તોય પોલીસ બચાવી ન શકે. એટલા માટે વિદેશમાં કાયદો વ્યવસ્થા સારી સ્થિતિએ છે. આપણે લોકો કસ્ટડીમાં મારી નાખે તોય માની લો કે ઓળખીતો હોય કોઈ મંત્રીનો તો એ પીઆઈ છે, ડીવાયએસપી છે, મોજ કરતા હોય દિલીપભાઈ. અને માની લો કે એની સામે પડે તો 14 વર્ષે કેસ ખુલે પછી એ જેલમાં જાય. ગુનો કર્યો તો કરવું પડે. પણ અજયભાઈ, શું તમારું શું માનવું છે, કહેવું છે જાગૃતિ માટે? 100% પ્રજા જાગૃત થવી જ જોઈએ, પરંતુ ગુનેગારો માટે અધિકારી નરમ નકામા. ગુનેગારોમાં ભય હશે તો જ સમાજમાં સાહેબ શાંતિ અને સલામતી જળવાશે. ગુનેગારોમાંથી પોલીસનો ભય જતો રહેશે તો ગુનેગારો તો અત્યારે પોલીસ કરતા પણ આધુનિક ટેકનોલોજી સાથે ગુના કરી રહ્યા છે. તો એમના માટે પોલીસે વધારે સજાગ બનવું પડશે. આપને એક નાનકડો દાખલો આપો. આપ જાણો જ છો કે ક્રાઇમ ઓફિસની અંદર એક પોલીસ અધિકારીને ગુનેગારે રાત્રિના સમયમાં મારી નાખ્યા હતા, એક પોલીસ જવાનને. તો એના માનવ અધિકારનું શું? સ્વાભાવિક છે ઈશુદાનભાઈ કે દરેકને રક્ષણ મળવું જોઈએ નાગરિક તરીકે, પણ વિશેષ કરી ગુનેગારો. અસલમભાઈ સાહેબે કહ્યું કે આઈપીએસ સાથે જ્યારે હાથાપાઈ થઈ ત્યારે ગુનેગારને આપણે કોર્ટ થ્રુ રજૂ કર્યો. વાત સાચી છે, પરંતુ કોઈ પણ ગુનેગાર રાત્રિના સમયની અંદર જ્યારે ગુનો કરવા નીકળે અને પોલીસ સાથે એની મુઠભેડ થાય તો એ પોલીસ પણ સામાન્ય નાગરિક તરીકે એના પરિવાર સાથે જીવે જ છે, તો એના અધિકારોનું પણ રક્ષણ તો થવું જ જોઈએ ને. બીજું કે લાખો અધિકારીઓ છે પોલીસના વિભાગની અંદર, માંડ એકાદ પ્રસંગ કોઈ બની જતું હશે, 1% બની જતું હશે, પણ બાકીના 99% તો સારી રીતે પોલીસ પ્રજાના મિત્ર તરીકે કામ કરે જ છે, એવું મારું માનવું છે. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી પોલીસ સ્ટેશનની અંદર હમણાં ઘણા કિસ્સા જાણવામાં મળ્યા સારા પક્ષના, કે ત્યાં વરાછાની પોલીસે એક નાગરિકને એની સાયકલ તૂટી ગઈ હતી તો આપી બીજી પ્રકારે મદદરૂપ બન્યા હતા. એવા અનેક દાખલાઓ આવે છે. 100% પ્રજાએ પોતાના અધિકાર માટે જાગૃત થવું જ જોઈએ, એને મળતી સુવિધાઓ. પરંતુ ગુનેગારો એનાથી કોઈ લાભ લઈ જાય, જો ગુનેગારો આ વસ્તુનો લાભ લેતા થશે તો ગુજરાતની શાંતિ અને સલામતીને 100% અસર થશે. અને એટલા જ માટે અમારા લોકસાહિત્યમાં કીધું છે કે અધિકારી બહુ નરમ નકામા અને ગુણવાન બહુ ગરમ નકામા. બરાબર છે. બહુ સાચી વાત કરી કે જે લોકો ઈમાનદારીથી ફરજ નિભાવે છે એમને પણ માનો કે ઉપરી અધિકારીઓ હેરાન પરેશાન કરતા હોય છે. ઉપરી અધિકારીઓ માટે ખૂબ તાબે થવું પડે છે. મેં એવું જોયું છે પીઆઈ, પીએસઆઈ, હમણાં એક પીએસઆઈ એ છે એ બિચારાએ લેખિત ફરિયાદો કરી ઉપરી અધિકારીઓની, પણ એના પણ ત્રાસ થાય છે. મહિલા પોલીસ કર્મચારી કે અધિકારીઓને પણ ઘણી જગ્યાએ સહન કરવું પડે છે. એવા પણ કિસ્સા સામે આવે છે. જે ઈમાનદારથી કરે છે, સારા વ્યક્તિઓ છે, એના માટે તો તમામ સન્માનજનક છે જ, પણ 99 સારા હોય ને એક ખરાબ હોય ને એના માટેનો આ કાર્ય. દર્શક મિત્રો, આપનું
ફરીથી સ્વાગત છે. નાનકડો જ વિરામ હોય એટલે મને પૂરો વિશ્વાસ છે કે તમે જીએસટીવીની સામે ગોઠવાઈ ગયા છો ને ક્યાં જવાના નથી આ 1 કલાક દરમિયાન. કારણ કે હું જો આટલી મહેનત કરી અને તમારા માટે આટલું બધું પીરસતો હું લાવતો હું તો ભાઈ તમારે 1 કલાક તો ચેનલ સામે ગોઠવાઈ જવું જોઈએ એ તમારા ફાયદા માટે જ. એટલે એકાદ દર્શક મિત્ર લઈ લઉં પછી ધીમંતભાઈ પાસે જઉં. રવિન્દ્રભાઈ અમદાવાદથી જોડાયા છે. જી રવિન્દ્રભાઈ. હાજી નમસ્કાર. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. સાહેબ, ગઈકાલે કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો હા પરંતુ આપનો થઈ ના શક્યો. ગઈકાલે શિક્ષણમાં પેલા એક પ્રશ્ન ફરી કર્યું જી જી પેલા રાવલ મેળા બતાવ્યા એમણે જે કહ્યું ને ખરેખર એવું જ હતું કે ભાઈ આરક્ષણ ના હોવું જોઈએ. બિચારા પછાત વંચિતો વર્ષોથી અને બાબા સાહેબ આખું બંધારણ ઘડ્યું એમાં તો બધાને હક આપે છે. જો આજે જેમ ડોક્ટર ના હોય તો માત્ર ને માત્ર બંધારણને લીધે બાકી 50 વર્ષ પહેલા કોઈ ડોક્ટર ના ના આરક્ષણ હોવું જ જોઈએ બંધારણ અને જ્યાં સુધી એ ઉત્થાન ન થાય ત્યાં સુધી આરક્ષણની જરૂર જ છે. અને કોઈ રદ કરે તો સરકારોએ પણ વિચાર એટલે વ્યક્તિઓ પોતપોતાનો હોય બરાબર છે પણ એમાં મેં કીધું ને કે એ મુદ્દો જ અલગ હતો અને હું પોતે પણ માનું છું કે આરક્ષણના કારણે જ આજે થોડી ઘણી પણ અસમાનતા ઓછી છે એમ માની ચાલીએ છીએ. મુકેશભાઈ સુરતથી જોડાયા છે. જી મુકેશભાઈ. જય માતાજી સુકાનભાઈ. જય માતાજી. કેમ છો? આનંદ મંગલ. સુકાનભાઈ, આપણી એક એવી રિક્વેસ્ટ છે કે હું છે ને 1.5 વર્ષથી ફરિયાદ કરવા જતો છું, બરાબર? સામેવાળા લોકો મારી પાસે પૈસા માંગે, મને હેરાન કરે, મારી પાસે પુરાવા છે. છેલ્લે મેં ડીજીપી સાહેબને ફરિયાદ કરીને તો મારી ફરિયાદ લીધી, એમાંથી બધા આરોપીના નામ કાઢી 2 જ આરોપીને રાખવામાં આવ્યા અને એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. એટલે આમ કયા પ્રકારનો ગુનો છે? ગુનો એમાં એવો છે સાહેબ કે મારા છે ને મેરેજ થયા હતા, છોકરીએ લઈને પેલા લગ્ન થયા હતા, છુપાવ્યા હતા, એની મારી સાથે લગ્ન કરાય, પછી મને હેરાનગતિ કરતી હતી અને એ ત્યાં જઈને મને હેરાન કરીને મારી પાસે પૈસા માંગે અને અલગ પોલીસ સ્ટેશન બહાર પોલીસ વાળા ઉભા કરી રાજકોટ અને મને ત્યાં તેડાવે, બારોબાર મારી પાસે પૈસાનો વહીવટ થયેલો છે, બધા પુરાવા મારી પાસે પડ્યા છે. એટલે ટૂંકમાં ઘરેલું છે અને વાતે સાચી છે કે ભાઈ મુદ્દો છે. હું ચૌહાણ સાહેબની જ્યારે આવશે ત્યારે ટર્ન લઈ લઈશ. ચૌહાણ સાહેબ લખી લેજો. આમાં સામાન્ય રીતે પોલીસે ફરિયાદ લેવી જોઈએ, પોલીસે પગલાં લેવા જોઈએ અને જે પુરાવા હોય એ પ્રમાણે જવું જોઈએ. ના કરે તો કોર્ટમાં ડાયરેક્ટ પણ તમે ફરિયાદ કરી શકો છો. અમારું જેટલું જ્ઞાન છે એટલું પીરસી દો પછી તો છે ચૌહાણ સાહેબ. એટલે કોર્ટમાં પણ સીધી ફરિયાદ થઈ શકે છે, પોલીસ સામે પણ થઈ શકે છે જો ન લે તો આ બધું છે. બરાબર છે. ધીમંતભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. આપણે મેં કીધું એમ કે 1-2% જે મતલબ મેં ઘણા એવા જોયા છે પોલીસ અધિકારીઓ કરોડો રૂપિયામાં અલોટે, હાઈવે ઉપર હોટેલો એની હોય. કારણ કે હું તો ડબલ રોલમાં છું એટલે વધારે મને ખબર પડે છે. આમાં ફ્લેટો મકાનો જ્યાં જોઈએ ત્યાં ઘણા તો મને ખબર છે કે વહીવટદારો હોય એ જ રૂપિયાનો વહીવટ કરતા હોય કે સાહેબ આ અઠવાડિયે શું આવ્યું કલેક્શન, તો કે આ અઠવાડિયે 50 લાખ જેવું છે એમ. ધીમંતભાઈ, તમને આશ્ચર્ય થશે, એક અધિકારી આઈપીએસ અધિકારી તમારી આખી જિંદગીની કમાણી એ 1 વર્ષમાં ગુજરાતમાંથી કમાઈ શકે એટલી કેપેસિટી રાખે છે ને ઘણા કમાણા છે અને એ છેક સુધી પાછી ખબર જ હોય પણ એનો ઉપયોગ એમ લેવામાં આવે કે ભાઈ આનું આમ કરી નાખજે એટલે હા જી સર જી સર જી સર. આવું પણ બન્યું હોવાના અંધાણ છે, દાખલા છે. તો ધીમંતભાઈ, હું કહેવા એ માંગુ છું કે પ્રજા એક સામાન્ય સીટ બેલ્ટ ન હોય તો એને કાનૂન આપણે દેખાડીએ, હેલ્મેટ ન હોય તો એને કાનૂન દેખાડીએ, પીયુસી ન હોય તો એને કાનૂન દેખાડીએ, નાનકડો કંઈક ગુનો કર્યો હોય તો એને 5-5 દિવસ ધક્કા ખવડાવીએ અને છેલ્લે 2 ફરિયાદો કરીને કેસ દેખાડી દઈએ. અને કરશનદાસ માણેકની રચના છે એમ કે મને જ નથી સમજાતું કે સાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથરા તરી જાય છે કામ ગેનું ને સૂકું તણખલું પણ દોયેલું. એટલે ગૌ માતાને સૂકું તણખલું મળતું નથી અને લીલાછમ ખેતર આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. જી, વાત સાચી છે સુદાનભાઈ. તમે પ્રથમ તો અભિનંદન આપો કે સામાન્ય રીતે આપણી ટેલિવિઝન ચેનલોમાં ચર્ચાસ્પદ વિષયો અને દિવસના સાંપ્રત વિષયો ઉપર કલાક ચર્ચાઓ થતી હોય છે. તમે હિંમતથી એક એવો વિષય ઉપાડ્યો છે કે જે લોકોની જાગૃતિ માટે, લોકોના ભલા માટેનો છે, લોકોને જેનાથી ફાયદો થવાનો. તમે જુઓ જે પ્રશ્ન પણ આપણી પાસે આવ્યા દર્શકોના એ પ્રકારના છે. પોલીસની તમે વાત કરો તો મારી દ્રષ્ટિએ પોલીસના 2 જ રૂપ છે. જો હું વિદ્વાન નથી પોલીસિંગની બાબતમાં
એ તો આપણા પેનલના બીજા વક્તાઓ છે, વકીલો છે, મોટિવેશનલ સ્પીકર છે. પણ ભાઈ સામાન્ય માણસની દ્રષ્ટિએ જોઉં તો પોલીસના મારી દ્રષ્ટિએ બે રૂપ જ આવે છે. એક તો એ કે ગુંડાને કે ખોટું કરનારને પોલીસથી ડર લાગવો જોઈએ, અને જે સામાન્ય માણસ છે, સામાન્ય પ્રજા છે, એને પોલીસથી ડર ના લાગવો જોઈએ, બીક ના લાગવી જોઈએ. આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી આખો આ ક્રમ ઊંધો છે. ગુંડાઓ કે ખોટું કરનારા પોલીસથી ડરતા નથી, અને સામાન્ય માણસ પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા બીવે છે. તમે જે અનુપ્રાત આપ્યો એમાં થોડો સુધારો કરું કે 99 સારા અને 1 ખરાબ પોલીસ વાળો હોય તો એના માટે તમે આ કાર્યક્રમ કરો. ખરેખર એકાદ જ સારો છે અને 99 ખરાબ છે આપણે ત્યાં. ભલે પોલીસને ખરાબ લાગે તો બી મને આ કડવી વાત કહેવા દો. તમે કરપ્શનથી માંડીને બીજા ઘણા ઉદાહરણ આપ્યા. હું તમને તાજા આજકાલના ઉદાહરણ આપું. આજે જ ઇલેક્શન કમિશને પંજાબમાં 2 પોલીસ કમિશનરોને એમની ઇલેક્શન ડ્યુટી ઉપરથી હટાવ્યા. હવે એવું શું કરતા હશે કે એમને ઇલેક્શન ડ્યુટી ઉપરથી હટાયા? પૂનાનો દાખલો બહુ જ તાજો છે આપણી સમક્ષ કે એક નબીરો રાત્રે દારૂ પીવે છે, ચિક્કાર, અને પોર્શે લક્ઝુરિયસ કારમાં બેસીને 2 જણાના જાન લઈ લે છે. પોલીસ એનો મેડિકલ કઢાવે છે તો વિડીયો છે સીસીટીવીનો, કોઈ બેસીને બારમાં દારૂ પીવે છે, આમ છતાં એના મેડિકલ રિપોર્ટમાં દારૂ નથી આવતો. એને કોર્ટમાં રજૂ કર્યો તો પોલીસથી પણ થોડાક આગળ વધીએ. આપણી કોર્ટ લીગલ સિસ્ટમની, જજોની વાત કરીએ, મેજિસ્ટ્રેટની વાત કરીએ તો એને બહુ કડક સજા કરી છે. ઊભા એક નિબંધ લખી કાઢ, ટ્રાફિક કઈ રીતે સારી કાર ચલાવે એના ઉપર નિબંધ લખી કાઢ, અને તેને નિબંધ આપ સબમિટ કરે એટલે તેને જામીન ઉપર છોડી દી. સાહેબ 2 જણાનો ખૂની, એ લગભગ તો એડલ્ટ જ છે, 17 વર્ષ ઉપરાંત કેટલાક મહિના થયા છે, અને દારૂ તો આરામથી પીવે જ છે. એના બાપની કેટલી તાકાત હશે કે એણે પોલીસને મેનેજ કરી હશે કે એના દીકરાનો મેડિકલમાં દારૂ ના આવે. એણે કેટલું મેનેજ કર્યું હશે કોર્ટમાં કે જજ એને જેલમાં મોકલવાને બદલે નિબંધ લખવા બેસાડે. બહુ હાસ્યાસ્પદ વાત છે ને એટલી જ કરુણ પણ છે. આવા ઠેકાણે દાખલા તમને જોવા મળશે. તમે FIRની મુદ્દો ઉઠાવ્યો કે પોલીસે FIR કરવી જોઈએ. તમને પોતાને અનુભવ છે કે FIR કરવા માટે તમારે ધરણા ઉપર બેસવું પડ્યું 24 કલાક માટે, અને સામાન્ય માણસ તો પોલીસ ગાંઠતી જ નથી. તમે જે મોબાઈલની વાત કરો છો તો મોબાઈલની તો હવે કાયદેસર FIR નહીં લેવાની એવી સૂચના છે. કારણ કે માત્ર પોલીસનો વાંક નથી, સત્તામાં જે બેઠેલા છે એ લોકો એમ ઈચ્છે છે કે ગુનાખોરીના આંકડા મોટા ના થાય, એટલા માટે પોલીસ પાસે FIR નથી કરાવતા, ઓન રેકોર્ડ ગુનાઓ નથી લેતા. તમે જે કહો છો કે જાણવા જેવી એન્ટ્રી કરીને જાણવા જેવી એન્ટ્રીનો, જાણવા જોગ નોંધનો કોઈ રેકોર્ડ નથી હોતો. ભલભલા ગુનાનો હું તમને જે કહું છું, સામાન્ય માણસ, એ સામાન્ય માણસ એટલા માટે પોલીસ સ્ટેશને જતા ડરે છે કે ફરિયાદી હોય તો બી પોલીસ એને ગુનેગારની જેમ જોવે છે. પોલીસની મારવાની એની તો કોમન વાત છે. છાપામાં આતરે દિવસે આપણે સમાચાર વાંચીએ છીએ કે પોલીસે ના મારવા માટે ગુનેગાર પાસેથી 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ જેવી પાર્ટી એ પ્રમાણે પૈસાની લીધે લીધા ને પાર્ટીએ આપ્યા પણ ખરા. એટલે બહુ કમનસીબ ઘટના એ છે કે આપણે આઝાદીના 75 વર્ષ પછી કહેવાતા અમૃતકાળમાં હજી પોલીસ શું કરે તો સારું, શું કરે તો ખોટું, એની આપણે આ ચર્ચા કરવી પડે છે એવી પરિસ્થિતિ છે. પણ પોલીસ, તમે અમદાવાદ, ગુજરાત લો કે દેશના બીજા ભાગોમાં જાઓ, પોલીસનું જે સ્વરૂપ છે એ સામાન્ય માણસને તો ડર લાગે. વિદેશમાં કેવું છે? વિદેશમાં તમે જુઓ, 2 વાત છે. તમે લંડનની વાત કરો કે જેણે વર્ષો સુધી આપણી ઉપર શાસન કર્યું. લંડનમાં પોલીસને પોલીસ નથી કહેતા, બોબી કહે છે, પ્રેમથી બોબી કહે છે. કારણ કે પોલીસ, ધારો કે રસ્તામાં કોઈ મોટી ઉંમરના માજી કે કાકા જો અટવાયા હોય તેને હાથ પકડીને ઘેર સુધી મૂકી જાય છે. કોઈ બેને ફોન કર્યો પોલીસને, આપણે જેમ અહીંયા 100 છે એ રીતે અમેરિકામાં 911 છે, જો ફોન કર્યો તો તાત્કાલિક પોલીસ ઘેર આવે છે. ને એકલું બાળક હોય તો પણ બાળકને મદદ કરે છે. ટૂંકમાં ત્યાં પરિસ્થિતિ એવી છે કે સામાન્ય માણસને પોલીસ મદદરૂપ થાય છે. આમ છતાં અમેરિકાની આપણે વાત કરીએ તો તમને એ દ્રશ્ય યાદ હશે કે એક પોલીસે બ્લેક માણસના મોઢા ઉપર બૂટ મૂકીને એટલું દબાવ્યું કે મરી ગયો, અને એની ઉપર મોટું આંદોલન થયું અમેરિકામાં. એટલે પોલીસના દરેક ઠેકાણે આવા અલગ અલગ રૂપ છે, પણ સૌથી વિકરાળ રૂપ મને દેખાય છે કે જો હોય તો ભારતમાં. તમે વિદેશની વાત કરો તો અમેરિકાનો તો મને અનુભવ છે કે ત્યાં ઘણા રાજ્યો, ત્યાં રાજ્ય પાછા કાયદા અલગ છે, આખા દેશનો એક કાયદો નથી. ઘણા રાજ્યો છે, કેલિફોર્નિયાથી માંડીને બીજા, જ્યાં આગળ $1000 સુધીની ચોરી તમે સ્ટોરમાં કરો તો એ પોલીસ કેસ બનતો નથી, પોલીસ તમને પકડતી નથી.
એક સમૃદ્ધ દેશ છે અને પોલીસ આવા હજાર ડોલર માટે પાછળ પડીને સમય બગાડવા નથી માંગતી. એટલે તમારે ત્યાં સ્ટોર હોય તો ધ્યાન રાખવું પડે. કોઈ તમારી $1000 થી નીચેની વસ્તુ લઈ જાય તો તમે એને પકડીને મારી નથી શકતા, પોલીસ કેસ નથી કરી બિલકુલ, શકતા. બિલકુલ. પણ ભારતની આપણી પરિસ્થિતિ અલગ છે. અહીં તો માણસના ખિસ્સામાંથી કોઈ ₹10 કાપી જાય તો બી એને મોટો ફટકો પડતો હોય છે. એટલે એ સંજોગોમાં જરૂર છે કે એવી જાગૃતિ આવે, એવું શાસન હોય કે પોલીસ સામાન્ય માણસની મદદ કરે ને ગુનેગારોમાં આતંક ફેલાય એ પ્રકારે એની કામગીરી ખોફ હોવું હોવી જોઈએ. પણ દુઃખની વાત એ છે કે મને ખબર છે અમદાવાદની એક વાત છે, કોલ સેન્ટર ચાલતું હતું, હમ. પોલીસ અધિકારીઓ રેડ પાડે છે. અમે એક સ્ટોરી આવેલી એની વાત કરું છું. પછી પોલીસ હવે કોલ સેન્ટર રાત્રે ચાલતા હતા એટલે અહીંથી ફોન કરે અમેરિકામાં, ત્યાં અમેરિકામાં જેની લોનો બાકી હોય એનો ડેટા હોય, ઇંગ્લિશમાં વાત કરે અને ભાઈ એટલામાં પતાવીશું એમ કરીને અહીંયા ટ્રાન્સફર કરી લે. મને કહેવા દો, એ આખું બહાર આવેલું થોડું ઘણું. પોલીસ વાળા એવું કીધું કે આ તો જોરદાર ધંધો છે, વધારો, અને અમને પાર્ટનર બનાવો. આમને પાર્ટનર બનાવો, 10 લાખ રોજના કમાવો છો નહીં 50 લાખ કમાવો એમ. અને આ સટ્ટો છે એમાં તો મને લાગે છે કે ઘણા અધિકારીઓના નામો પણ બહાર આવેલા વચ્ચે. અને આ કોઈ એવી ગુપ્ત વાત છે નહીં. હા. અમદાવાદના કે ગુજરાતના પણ જે જાણીતા સટ્ટાના કેન્દ્ર છે હા. કે દારૂ વેચાય છે હા. ત્યાં પોલીસ ભાગીદાર હોય છે જ. યસ. અને એ પણ મને કહેવા દો કે ભાજપના ચાલુ ધારાસભ્ય બિચારા કડીના એમણે કીધું કે દારૂ વેચાય છે તો પોલીસ એને એવું કહે છે કે ભાઈ લેખી દે આપ મને એમ. વિચાર કરો કે જેના માટે જવાબદાર છે તમારું. પણ મારું કહેવાનું એ છે, એકાદ દર્શક મિત્ર લઈ લઉં. મહેશભાઈ અમદાવાદથી જોડાય. જી મહેશભાઈ. નમસ્કાર સર. નમસ્કાર. હા સર, તમારો મહામંથન હતો તારનો પ્રોગ્રામ જોયો ઘણા દિવસે સાહેબ. તમારો મને નંબર લાગે, થોડું ડિટેલ થી મારી વાત કરું છું સાહેબ, થોડું મને સમય આપજો સાહેબ. થોડુંક સ્પીડ રાખજો એટલે મારે હજી બીજું ટર્ન બાકી છે. હા. સાહેબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સુએજ ફાર્મની 225 ખેડૂતોની જમીન બાબતે સાહેબ અમારા 1989 થી ઠરાવ થયેલો સ્ટેન્ડિંગ કમિટીમાં, પણ 225 ખેડૂતોમાંથી 189 ખેડૂતો સાહેબ મનીષભાઈ પટેલ, જયેન્દ્રભાઈ પટેલ અને અમે પોલીસ ફરિયાદમાં ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ ના રજીસ્ટર એડીથી ફરિયાદ કરવાનું કહેલું તો અમારી ફરિયાદ બી નહીં નહોતી. અને અમે સાહેબ તમારો સંપર્ક કરવા માંગે. અમારું ટીવી ડિબેટમાં આ રીતે છે ને 38 જેટલા ખેડૂતોને સાહેબ 1989 થી મતીએ છે સાહેબ, તો એમને જમીન મળી નથી. એટલે અમારા ટીવી ડિબેટમાં તમારી સાથે અમારા આ રીતે આ એક ઇસ્યુ છે જોરદાર. અને 38 ખેડૂતોને સાહેબ, ગરીબ ખેડૂતોને જમીન મનીષભાઈ જયેન્દ્રભાઈ પટેલ ભાજપના મેન માણસ છે અને એમાં 500 કરોડનું કૌભાંડ છે સાહેબ. 500 કરોડનું લેખિત મારી પાસે 50 પુરાવા સાથે આપોને મેં કમિશનરને લખ્યું, માનવ અધિકાર પંચમાં લખ્યું છે, મુખ્યમંત્રીને લખ્યું છે. કોઈ બિલકુલ મહેશભાઈ સમજી ગયો. તમે એકવાર એવું હોય તો મને મળજો, પણ આમાં જ્યાં સુધી સરકાર નહીં બદલે ત્યાં સુધી કાંઈ નહીં થાય. કારણ કે ભાજપના નેતા હોય આવા ઘણા કાંડ કર્યા છે, અથવા તો જ્યાં એની સંડોવણી હોય ત્યાં મને નથી લાગતું કે કાંઈ આશા રાખી શકાય. પણ તમે છતાંય મને મળજો, આપણે પૂરતી કોશિશ કરીશું. તમે આ નંબર છે એના ઉપર મારું ટાઈમ લઈ લેજો. હું અવેલેબલ અહીંયા અમુક કલાકો હોઉં છું એટલે આપણે મળી લેશું, કોઈ ચિંતા નહીં. બીજો ટર્ન લઈએ છીએ. બીજો ટર્ન છે 1.5-2 મિનિટનો. પણ સવાલ એ ચૌહાણ સાહેબ તમારાથી ફરીથી કરું. એક તો તમે પેલો જે ભાઈએ સવાલ પૂછ્યો તેનો જવાબ મને લાગે તમે લખી લીધો હશે, બરાબર છે. બીજું એ કે ઘણી જગ્યાએ એવું છે કે ચૌહાણ સાહેબને ફોન કર્યો હોય, પેલાને ફોન લઈએ એટલે ચૌહાણ સાહેબને ફોન કર્યો હોય, ચૌહાણ સાહેબ ધીમતભાઈને ફોન કર્યો એટલે ભાઈ કે ભાઈ તમારા નામ એડ કરવાના છે FIRમાં, નામ કઢાવવાના, રૂપિયા લે, અહીંયા આમ થાય, અહીંયા તેમ થાય. આ કઈ રીતનું આખું? એ પહેલી વાત તો એ છે, સૌથી પહેલા પેલા જે દર્શક મિત્રની જે વાત છે કહી રહીએ કે એમને કંઈ પૈસા એમના કોઈએ લીધા છે અને પછી ડૂબાડ્યા છે, આપ્યા નથી. તો આના માટે એક તો એ છે કે પોલીસને સ્પષ્ટ સૂચના છે કે સિવિલ મેટરમાં પડવું નહીં. એમાં જો ગુનો બનતો હોય તો નોંધ કરવાની અને FIR કરવાનો એ જુદી વાત છે, એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું. પણ પ્યોર સિવિલ મેટર હોય તો એમાં એ ઝઘડામાં નહીં પડવાનું. પછી બીજી વાત છે, છતાં એમની સામે જે આ બન્યું છે એમાં એ ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ એટલે વિશ્વાસઘાતની શ્રેણીમાં જો આવતું હોય, CBT કહે છે શોર્ટમાં, અને
એમાં 406 થી 409ની કલમો આઈપીસી મુજબ આવતી હોય છે અને એ પ્રમાણે એ એફઆઈઆર થઈ શકે ઇફ ધેર ઇઝ ક્રિમિનાલિટી, એમાં ક્રિમિનાલિટી હોય તો. અને એટલે એ પ્રશ્નનો એમાં જવાબ આવી જાય છે. આમ છતાં જો એમને લાગતું હોય કે આમાં ખરેખર એ ક્રાઇમ બને છે, ગુનો બને છે અને નથી લેતા, તો એ પહેલાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે, ન લે તો એના ઉપરી અધિકારી જિલ્લા પોલીસ વડાને આપે, અને ત્યાંથી પણ જો ફરિયાદ ન લેવાય તો પછી એ ડાયરેક્ટ કોર્ટમાં પણ ફરિયાદ કરી શકે છે અને આ પણ જણાવી શકે છે કે આ રીતે અમે ગયા અને ફરિયાદ એ લીધી નથી, તો એનો એફઆઈઆર થઈ શકે છે અને કોર્ટ પોતે પણ એને ઇન્ક્વાયરી માટે, ઇન્વેસ્ટિગેશન માટે પોલીસ સ્ટેશનમાં અથવા કોર્ટને જે રીતે ઠીક લાગે એ રીતે કરી શકે છે. એ એક વાત છે. બીજું પોલીસનું એક છે કે આમ જોવા જઈએ તો પોલીસ વધારે પડતી બદનામ છે બિકોઝ ઇટ ઇઝ વિઝિબલ. એટલે વિઝિબલ એટલે એને ખાખી ડ્રેસ છે એટલે દરેક જગ્યાએ દેખાઈ આવે છે. અને આપણા અહીંયા વિજયભાઈ રૂપાણી સાહેબ જ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે જ દરેક ખાતામાં કઈ રીતે એટલે એનું રેન્કિંગ આપેલું કે સૌથી વધારે મહેસૂલ અને પોલીસ, હા, સૌથી વધારે એટલે ફર્સ્ટ નંબર મહેસૂલને આપેલો અને બીજો નંબર એમણે પોલીસને આપેલો. હવે પોલીસનું પણ એવું છે કે પોલીસ એ જ પોલીસને ખરાબ લાગેલો કે અમને બીજો નંબર કેમ મહેસૂલને પણ ખરાબ લાગેલું. હા, હવે એ જુદી વાત છે. પણ આપણે જે સમાજમાંથી આપણે બધા આવીએ છીએ એ જ સમાજમાંથી પોલીસ આવે છે. બરાબર છે. હવે મને યાદ આવે છે અહીંયા નમસ્તે ટ્રમ્પ જ્યારે ચાલતું હતું એના થોડાક દિવસ પહેલા ટ્રમ્પ સાહેબે ત્યાં અમેરિકામાં જ કોઈ સ્ટેટમેન્ટ એવું આપેલું અને ત્યાંના ચાલુ પોલીસ ચીફે એવું કહ્યું, ઇફ હી ઇઝ નોટ નોઈંગ ધેન હી શુડ નોટ મેક એ સ્ટેટમેન્ટ લાઈક ધીસ. એટલે ત્યાંના પોલીસ ચીફે, ત્યાંના સૌથી પોલીસના ઉપરી અધિકારીએ પોતાના પ્રેસિડેન્ટ માટે, ચાલુ પ્રેસિડેન્ટ માટે એવું કહ્યું કે જો એમને ખબર ના હોય તો એમણે આવું બોલવું જોઈએ નહીં. મારું માનવું છે કે ભારતમાં કોઈની પણ આજે હિંમત છે કે આ હાલના પ્રેસિડેન્ટ અરે પ્રાઇમ મિનિસ્ટર વિશે, કેબિનેટ વિશે કે ઇવન પાર્ટી વિશે, ભાજપ પાર્ટી વિશે કોઈ કંઈ આવી રીતે જાહેરમાં કોઈ બોલી શકે. એટલે આ જે આપણો જે સમાજ છે એ સમાજ જેવું આપણે એક દેશી કહેવત છે કે જેવું કૂવામાં હોય એવું હવાડામાં આવે. કૂવામાં તમારું ગંદુ પાણી હશે તો જે હવાડામાં પણ રેન્કિંગ વાળું થોડુંક કહી દો કે LRD થી માંડી અને DGP સુધી ખાલી રેન્કિંગ ફટાફટ કહી દો. PSI હોય તો 2 સ્ટાર હોય, LRD પછી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, PSI. હા, એટલે એવું તમને કહી દઉં છું. જે PSI 2 સ્ટાર, PI 3 સ્ટાર, DYSP 3 સ્ટાર પ્લસ GPS. IPS એટલે શરૂઆતના જે ટ્રેનિંગ હોય છે એ માત્ર એ અશોક સ્તંભ લગાવતા હોય છે. IPS લખેલું હોય. હા, IPS લખેલું હોય. પછી જેમ એમની સિનિયોરિટી વધતી જાય એમ સ્ટાર એમાં ઉમેરાતા જાય અને છેલ્લે SP પછી DIG. હા, SP પછી DIG, DIG પછી IG પછી એડિશનલ DGP અને છેલ્લે DGP. એટલે આ રીતે છે. અને એમાં સ્વોર્ડ અને બેટન પણ પછી IG પછી આવતા હોય છે અને એની સાથે સ્ટાર પણ ઉમેરાતા હોય છે. સો ધીસ ઇઝ ધી પોઝિશન. અને બીજી વાત એ છે, મેં આપને કહ્યું એમ કે જો આપણો સમાજ જે છે એમાંથી જ દરેકમાં, એમ દરેક ડિપાર્ટમેન્ટમાં, નોટ ઓનલી પોલીસ પણ દરેક ડિપાર્ટમેન્ટમાં એ જ સમાજના માણસો જતા હોય છે. અને સમાજના માણસોને પણ અત્યારે ભારતમાં પોઝિશન એવી છે કે કંઈ નહીં 200-500 ગયા તો ગયા. એટલે જેવું જેનું કામ. બિલ્ડર હોય તેના માટે 2-5 કરોડ પણ કોઈ મોટી રકમ નથી ગણાતી. એટલે એને એમ કે ચલો આપણો આ પ્રોજેક્ટ પાસ થઈ જાય છે તો 2-5 કરોડ આપવામાં પણ કંઈ વાંધો નથી. મારી પાસે તો એક વ્યક્તિ એવી ફરિયાદ તો નહીં કહેવાય પણ બળાપો લઈને આવેલી, બિલકુલ, કે મેં CM ને આટલા કરોડ રૂપિયા આપ્યા છે અને CM હા પાડેલી છે પણ હવે કરતા નથી અને પાછું મને એમ કે છે તમને ટાઈમ લિમિટ ક્યાં આપી છે કે આટલા. ક્યારની વાત છે આ બહુ જૂનું એટલા માટે વિવાદ થશે. બરાબર છે. એટલે નામ અત્યારે આપી શકાય એમ નથી, બરાબર નથી, દેખીતા કારણોસર. અને ક્યાંક પાછું મારી પાસે સામે બી ડિફેમેશન ને હાથે બધું. અને ડિફેમેશન ઇઝ બોથ કે ઇટ ઇઝ ક્રિમિનલ એઝ વેલ એઝ સિવિલ ઓલ્સો.
આજે હું સીએમ નું ડિફેમેશન હું કરું તો મારી સામે તો 100 કરોડનો દાવો થઈ જાય, એ ઉપરાંત બીજું બધું બી થાય. અને બીજું બધું પણ ઘણું બધું થઈ શકે. વાત સાચી એટલે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સમાજે પોતે પણ આજે મારે ઈસુદાનભાઈને ખરેખર અભિનંદન આપવા જોઈએ કે પોલીસ જ્યારે તમને એરેસ્ટ કરે ત્યારે તમારા કયા કયા હક છે અને સાથે સાથે પોલીસની શું ફરજો છે એના માટે એક આવો સારો વિસ્તૃત એ કાર્યક્રમ રાખ્યો છે, અને જેથી લોકોને પણ ખ્યાલ આવે. અને બીજી બાજુ હું એમ પણ કહું કે પોલીસને એવો પણ અધિકાર છે વગર વોરંટે પણ એરેસ્ટ કરવાનો. સેક્શન 41 એને કહે છે કે જે જ્યારે પોલીસને એમ લાગે કે આ માણસ કોગ્નિઝેબલ ઓફેન્સ કરવા જઈ રહ્યો છે, તમારી પાસે એમ એવું લાગે કે ભાઈ આનું આ ગજવું કેમ આટલું ફૂલેલું લાગે છે, ત્યાં તપાસ કરે તો ત્યાંથી ચપ્પુ મળે અથવા ત્યાંથી રિવોલ્વર મળે નાની મોટી, તો એને એ માનવાને કારણ રહે છે કે જો અને એની પાસે લાયસન્સ માંગે રિવોલ્વર હોય તો કે આનું લાયસન્સ બતાવો, ચપ્પુ હોય તો ચપ્પુ રાખવાનું, જે કોઈ ધારો કે શીખ હોય તો એ લોકો કીટ પણ રાખતા હોય છે. એ સિવાય જો એ પોલીસને વ્યાજબી કારણ લાગે રાત્રે 11, 12, 1 વાગે 2 વાગે એ લપાતો છુપાતો ફરતો હોય ને ક્યાંક ઘર જોતો હોય, મેળી જોતો હોય કે ક્યાંથી ઘૂસી શકાય, એટલે આ તો પોલીસ વગર વોરંટે એને એરેસ્ટ કરી શકે છે. બિલકુલ. ચપ્પુ લઈને કોઈની પાછળ દોડ્યો હોય ને પાછળ આગળ માણસ દોડતો હોય પોતાની જાતને બચાવવા માટે, એ વખતે પણ પોલીસ આને વગર વોરંટે એરેસ્ટ કરી શકે છે. બિલકુલ. અસલમભાઈ, એટલે આમાં એમ કે પોલીસ દરેક વખતે ખોટું કરે છે એવું પણ નથી. અને સાહેબે કહ્યું કે પોલીસનો રોફ હોવો જોઈએ, એનો ભય હોવો જોઈએ, ધેટ ઇઝ ટ્રુ. એ રોફ ખાલી પોલીસનો અને એનો જ નથી, કારણ કે જે રીઢા ગુનેગારો હોય છે એમને તો ખબર જ હોય છે કે પછી કોર્ટમાંથી અમે છૂટી જ જવાના છીએ નિર્દોષ, ભલે 2-5 વર્ષ કેસ ચાલે, શરૂઆતમાં 10-15 દિવસ 2 મહિના આપણે અંદર રહીશું, પછી જામીન ઉપર છૂટી જઈશું, પછી કેસ ચાલતો રહેશે અને છેક સુપ્રીમ એ રીટા જ રહેશે. બરાબર છે. અસલમભાઈ, 1.5 મિનિટ શું વધારાનું? આપણે જે આપણા જે પ્રશ્ન પૂછ્યો એમનો જેટલું હું સમજ્યો એમનું એવું કહેવાનું હતું કે મારે પોલીસે મારી ફરિયાદ લીધેલ છે, પણ જે મેં પુરાવા મૂક્યા હતા ને જે મેં કલમો એ પ્રમાણેની પોલીસે તપાસ નથી કરી, ને બીજા આરોપ એના માટે બી એવું છે કે તમારે જ્યારે ચાર્જશીટ નામદાર કોર્ટમાં થઈ ગયું હોય તો જે બી તમારા એડવોકેટ હોય એ પાર્ટી પોતે 173(8)ની રીઇન્વેસ્ટિગેશનની અરજી આપી ને એના જે બી પુરાવા એવિડન્સ છે નામદાર કોર્ટમાં મૂકી શકે છે, ને કોર્ટ થ્રુ ઉપરી અધિકારી કે કોઈ બી જગ્યાએ સીઆઈડી મીઆઈડી જેનું કોર્ટ થ્રુ ઓર્ડર લઈ એની તપાસ એ ટ્રાન્સફર કરી શકે છે. બરાબર છે. અચ્છા, એક વસ્તુ એ સમજાવો મને કે માન લો કે બળાત્કારની ફરિયાદ કે એવી રીતે નોંધાય તો આખા પરિવારના એ નામ નાખી દે, બરાબર છે. હવે પરિવાર કઈ પત્ની તો ભેગી ગઈ ન હોય, તો એવા કિસ્સામાં કોઈ એફઆઈઆરમાં ન એવું થાય કે ભાઈ આ કઈ રીતે પોસિબલ છે? ને એમાં એવું થાય છે કે મદદગારી કે ભાઈ કાયદા 376 છે, એબેટમેન્ટ 114 છે, 120 છે, કોઈનો રોલ એવું હોય કે કોઈએ એને લઈ ગયા અપહરણમાં હોય, એટલે હર કલમનો એક સ્ટેજ હોય, એના લીધે 3-4 જણા આરોપીઓ બધાને અલગ અલગ મદદ કરી હોય તો એનું સામાન્ય રીતે જેના પર બળાત્કાર થયો હોય એ સ્ત્રીને જો કોઈ લઈ ગયો હોય, સ્ત્રી પકડી રાખે અને પુરુષ બળાત્કાર કરે તો ઇટ ઇઝ વન એન્ડ ધી સેમ થિંગ. એમ નહીં, હું એ જ કહું છું આખી એક કોન્સ્પિરસી. પણ એમને તો કોન્સ્પિરસી 2-3-4 લોકો પરિવારના ઘર વયા જાય જેલમાં, બરાબર છે. ખરેખર પત્ની કઈ પતિને મદદ ન કરતી હોય તમે બળાત્કાર કરો, એમાં પોલીસ દહેજના કિસ્સામાં અને સ્ત્રી ઉપર જે ઘરમાં અત્યાચાર થાય એ વાત અલગ છે. દહેજ વાળું પતિ પત્ની વાળું અલગ છે. પતિ પત્નીનો અલગ હું એમ કહું છું કે માન લો કોઈ સ્ત્રીને બળાત્કાર કરવા દીકરો ગયો તો એમાં બાપનું નામ લખી નાખે, એની મમ્મીનું નામ લખી નાખે અને એની પત્નીનું નામ લખી નાખે, ત્યારે આપણા જે કાયદા પ્રમાણે જે પોલીસ સરકાર આપણા સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે જે બી ફરિયાદી જે કે એનું પહેલા ફરિયાદ લેવી એ આ પોલીસનો અધિકાર છે. એના પછી જે તપાસ કર્યા પછી પોલીસને લાગે કે ભાઈ આ આરોપી બને છે તો પોલીસ નગર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસ નીકાળી બી શકે છે. ઘણી જગ્યાએ પોલીસ એનો ઉપયોગ બી કરે. અજયભાઈ, છેલ્લી 1.25 મિનિટ. જી, આપ કઈ કહેવા માંગતા હો? અજયભાઈ, અવાજ આવે છે? હા, હવે આવ્યો ભાઈ. હા સર, હું શું કહેતા હતા? બસ હવે તમારો વિચાર, એમ તમે હું પ્રશ્ન પૂછું તેમાં ટાઈમ નીકળી જશે. વાત સાચી છે ઈશુદાનભાઈ, મુદ્દો બહુ સરસ છે, પરંતુ ખાલી એક સરકાર નહીં. ધીમતભાઈની વાત સાથે હું 100% સંમત છું કે મોટા લોકોની મેનેજ કરવાની સ્ટાઇલ અલગ છે અને એ પ્રકારે મેનેજ થઈ જાય છે. રોડ ઉપર જયારે એક પરિવાર સાથે કોઈ પરિવાર જતો હોય ગાડીમાં, અને કોઈ પણ રાજ્યમાં, મને એના અનુભવ છે જ,
કે હું મારા પરિવાર સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે બીજા રાજ્યમાં જાઉં, જેવું બીજે પાસિંગ જોવે છે એટલે પોલીસ ત્યાં સિસોટી મારી ગાડી સાઈડ કરાવે. બધું જ હોવા છતાંય જુદા જુદા કાયદા બતાવી દંડની પાવતી અથવા કોર્ટમાં રજૂ કરવું પડશે. એટલે પરિવાર સાથે હોય ત્યારે ભય બતાવી અને પૈસા લેવાનો પ્રયત્ન કરે જ છે. પરિવાર સાથે હોય સમય ન બગડે એટલા માટે એ નાના ગુનેગાર એટલે નાના માણસોને એ ગુનાનો ભય બતાવી અને પૈસા પડાવવાનો વેપાર આખા દેશમાં થાય છે. પરંતુ પણ 1% માટે છે એટલા માટે પ્રજાએ જાગૃત થવું આપનો વિષય સાચો છે કે ખૂબ જરૂરી છે. જે કોઈ મુશ્કેલી પડે, બીજું ધીમનભાઈએ કહ્યું કે અમેરિકામાં એક પ્રસંગ બન્યો તો ત્યાંની પ્રજા રોડ ઉપર આવી ગઈ. ન કરે નારાયણ અને મારી કે બીજા કોઈ સાથે કોઈ પ્રસંગ બને તો પાછળ બેકિંગમાં બીજા કેટલા લોકો નીકળે. અમારે શું અમારે શું એટલા માટે કે પછી એને એકલાને લડવાનું થાય. માણસ એકલો લડી ન શકે એટલે હથિયાર હેઠા મૂકી દે એટલે શરણાગતિ સ્વીકારી લે. અને બીજું પોલીસ ખાતાને પણ જરૂરી છે ભય. એટલા માટે રામાયણમાં કીધું છે સાહેબ કે ભય બીનું પ્રીત ન હોય, પ્રેમ ભયથી જ થાય છે. એટલા માટે ગુનેગારોને ડરાવવા માટે એટલે બંને બાજુ બેલેન્સ સાથે થાય. ગુનેગારો એ પોલીસના રાજથી બીવે અને પ્રજાની મિત્ર બની અને પોલીસ કામ કરે સંદેશ પહોંચવો જરૂરી છે. બિલકુલ ધીમનભાઈ સંક્ષિપ્ત. વેલ, અંબાલાલભાઈ મારા કરતાં બધી રીતે વડીલ છે, ઉંમરમાં મોટા પણ છે, છતાં પણ એમની વાત સાથે હું સહમત નથી. એમણે જે દલીલ આપી કે જે સમાજમાંથી પોલીસ આવે છે એ સમાજ જેવો હશે એવી જ પોલીસ હશે, આ બહુ જ કાઢી નાખવા જેવી નબળી દલીલ એટલા માટે છે કે ગુજરાતમાં તમને યાદ હોય તો 2002માં જે હુલ્લડો થયા એ વખતે એક આ પ્રકારની ફરિયાદ ઉઠી હતી કે ગુજરાતની પોલીસ પણ કોમ્યુનલ છે. તે વખતના એક બહુ સિનિયર ઓફિસર, મને લાગે કમિશનર હતા, એમણે કીધેલું કે જો સમાજ કોમ્યુનલ હોય તો એ સમાજમાંથી પોલીસ આવે છે કોમ્યુનલ હોવાની જ. હવે આ દલીલને તમે કઈ રીતે માની શકો? આ દલીલને જો આગળ વધારીએ તો આવતીકાલ ઉઠીને આપણા વડાપ્રધાન, મુખ્યપ્રધાન બધા કે ગુજરાતીઓ જેવા છે એવા અમે છીએ. ખરેખર એમનું કામ ગુજરાતીઓ જેવા ના હોવા જોઈએ એમાંથી એમને કેવા હોવા જોઈએ એ તરફ લઈ જવાનું છે. વડાપ્રધાન હોય, મુખ્યપ્રધાન હોય, મંત્રી હોય, હું તો કહું છું પત્રકાર પણ કેમ ના હોય, અથવા એ જ રીતે પોલીસની પોલીસને એ નથી કરવાનું કે જે ધારો કે ગુનાખોરી વાળા એરિયામાં હોય તો એ એરિયા ગુનાખોરી વાળો છે તો પોલીસ બી ગુનાખોર થઈ જાય. પોલીસનું કામ તો એ ગુનાને રોકવાનું છે, સામાન્ય માણસને ગુનેગારોથી બચાવવાનું છે. કોઈ સિનિયર પોલીસ ઓફિસર, મને બહુ દુઃખ થાય જ્યારે એવી દલીલ કરે કે જે સમાજ છે એમાંથી જ પોલીસ આવે છે. હા, પણ એ પોલીસને તો સમાજને એમાંથી બહાર કાઢવાનો છે. પોલીસ કઈ રીતે કે અમે તમારા જેવા જ છીએ? આ દલીલ પોલીસના બચાવ માટે નથી. ઇટ ઇઝ વોટ હેપન્સ નેચરલી, કુદરતી છે. તમે અત્યારે ગુજરાતી ભાષા શા માટે બોલો છો? કારણ કે તમે ગુજરાતમાંથી આવો છો. બરાબર છે. તમે પત્રકારની ફેવર શા માટે કરશો? પોલીસે અંબાલાલભાઈ નેચરલી કવિતા નથી કરવાની, પોલીસે આઈપીસી કરવાની. સવાલ જ નથી. કવિતા આપણે કવિઓ ઉપર છોડી દઈએ, કડક રીતે આઈપીસી કરવાની. દંડો આપ્યો છે એ દંડાથી પ્રજાનું રક્ષણ કરવાનું. છેલ્લા 2 શબ્દ પોલીસમાં આવી જશે બધું, મને લાગે છે. આજે દાખલા તરીકે તમે અમેરિકાના નાગરિક હો અને તમે બીજે ક્યાંય જઈને એને પાસપોર્ટ આપો, એની શું વેલ્યુ છે? અને એ જ રીતે ઇન્ડિયાના હો કે પાકિસ્તાનના તમે નાગરિક હો અને બીજે પાસપોર્ટ હોતા હો, એનું શું છે? એટલે તમે જે સમાજમાંથી આવો છો આપણો માનવ સમાજ પ્રતિબિંબ છે. બરાબર છે. સમયનો અભાવ છે એટલે સમયનો અભાવ છે. આખી ખોટી વાત છે. સમયનો અભાવ છે એટલે પોતાનો મત છે. અંબાલાલભાઈ, અસલમભાઈ, ધીમનભાઈ અને અજયભાઈ ખૂબ ખૂબ આભાર. મિત્રો, હું એવું માનું છું કે પોલીસને એવી ટ્રેનિંગ આપવાની જરૂર છે કે 50 ગાડી આવતી હોય તો 50 ગાડી ચેકિંગ કરવાની જરૂર નથી. ઘણા લોકો મને ખબર છે ઉભા રાખો 2 કલાક ચેક કરીને બરાબર. તમને એ ખબર હોવી જોઈએ કે આ જ ગાડી મને શંકાજનક લાગે છે. 200 માણસ ઉભા હોય પણ તમને લાગે કે 5મી ગાડીને જ મારે રોકવી છે અથવા તો 5મા વ્યક્તિ જ મને શંકાસ્પદ લાગે છે, એ જ વ્યક્તિ શંકાસ્પદ તમે કાઢી શકે અને ગુનો શોધી શકો ને ત્યારે તમે સાચા પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ છો. પોલીસ એનો નામ છે. જતા હોય આંખ ખુલ્લી હોય, નાક ખુલ્લો હોય, કાન ખુલ્લા હોય અને તમને એ જ ખબર પડવી જોઈએ. બાકી પરેશાન કરવા માટે ઉભા રહો, 500 ગાડીઓ રોકે, 2 કલાક પોતાનું ભરી નંબર પ્લેટ કરીને જવા દે. મને ખબર છે. એટલે આ બધી બાબતોમાં ટ્રેનિંગની ખાસ જરૂર છે, ખાસ કરીને ગુજરાત પોલીસની. જો ગૃહમંત્રી, મુખ્યમંત્રીને જો એવું પીડા હોય તો થોડું ઘણું આ કરવા જેવું છે કે જેથી કરીને સામાન્ય નાગરિક પાછા પીલાય નહીં. એક એક્સિડન્ટ થાય અને મહિના સુધી દંડના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લે, પણ તમે એક બૂચ મારો છો, એક બ્રિજ તૂટે છે તો એમાં મહિના સુધી તમારા નેતાઓના અધિકારીઓ નાખો ને અંદર, એ નહીં નાખે. સ્માર્ટ મીટર લાવશે એડવાન્સ રૂપિયા માટે, પણ સ્માર્ટ સ્કૂલ નહીં લાવે, સ્માર્ટ રસ્તા નહીં લાવે,
સ્માર્ટ જે જરૂરી છે પ્રજાને આપવાનું એ નહીં લાવે. એટલે ફરક એ છે કે આપણા ઉપર પડે તો પીડા થાય, બીજા ઉપર ભલે પડે. એટલે આ માનસિકતા સુધારવાની છે, સમયનો અભાવ છે. સવાલનો જવાબ લઈ લઈએ. કયો જિલ્લો પૌરાણિક સમયમાં દનકાને નામે ઓળખાય છે? સાચો જવાબ છે ડાંગ. સાચો જવાબ આપનાર ઘણા દર્શકો છે પણ સિલેક્ટ થયા છે. એમાં દિલીપ શાહ અમદાવાદ, રામદત્તી ભાવેશ રામગર, કુચડી ગામ પોરબંદર, શિલ્પાબા ચૌહાણ ડાકોર, જીતેન્દ્ર રમણીકલાલ વોરા બોલગામડા ધોરાજી, અરુણાબેન ભટ્ટ અમદાવાદ. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી નવા વિષય પર કરીશું અને શુક્રવારે ધર્મના સબ્જેક્ટ ઉપર, પાડિયાઓ ઉપર, કારણ કે આપણા પાડિયાઓ, મને ખબર છે એ સંસ્કૃતિમાં ઘણાને ખબર નથી કે ઠાકોરજી મારે પાડિયા થઈ નથી પૂજાઓ, બરાબર? તો આ જે પાડિયાઓ છે એ શું સૂચવે છે? ગામના પાદરમાં તમે જાઓ, ઘણાને ખબર નથી પાડિયા એટલે શું. એટલે આ તમામ મુદ્દાઓ ઉપર, કારણ કે તમારા અને મારા રક્ષા માટે, ગાયો માટે, મંદિરો માટે જેમણે પોતાના માથા આપ્યા છે ને એને આપણે યાદ કરવાના છે શુક્રવારે. જય હિન્દ, જય ભારત.